સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાજકીય પક્ષોના વિરોધમાં નિવેદનો આપી લાઇમલાઇટમાં જોવા મળતા હોય છે. ત્યારે આ વખતે રાજકીય પક્ષોના વિરોધમાં નહીં પરંતુ પોલીસ કર્મચારીઓના વિરોધમાં આજે આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં થરાદ તાલુકાના દુધવા ગામે કાર્યક્રમ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અન્યાય કરતા હોય તેમની સામે ડરો મત, લડો. આપણને ભગવાનની મહેરબાનીની જરૂર છે, મહેનતની જરૂર છે અને શરણ સંબંધીની મદદની પણ જરૂર છે. અન્યાય કરવાવાળા ગમે તેટલા હોય પણ કુદરત પણ તેમની મદદ કરતું નથી. પોલીસ પર આક્ષેપ કરતા સાંસદે જણાવ્યું હતું કે આ જુઓ, લોકસભાની ચૂંટણીમાં પોલીસ આખી વળગી ગઈ હતી અને થરાદના સીપી ચૌધરીએ ગામડે ગામડે ભાજપની મિટિંગો કરી હતી. એજન્ટ હોય એમ કામ કરતા હતા. આવા પોલીસવાળાઓને રાજકારણનો બહુ શોખ જ હોય તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ન લેવાય, પરંતુ રાજીનામું આપીને મેદાને આવી જવાય એટલે કેટલા વિશે સો થાય એ ખબર પડે. આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક આપણા હિસાબે નભતા પ્રજાના પૈસે પગાર લેતા હોય ત્યારે તેમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય. એના બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ, કોઈના પર ધાક ધમકીઓ દબાણ લાવવા તેઓ પણ કાચના ઘરમાં રહેતા હોય છે. એ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે. વધુમાં જણાવ્યું હતું કે આકાઓ કોઈ દિવસ આખી જિંદગી સત્તા પર ન રહે. પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે. પરિવર્તન થાય એટલે સાતે દિશાના વાયરા વાય છે. એટલે કોઈ પણ હોય તેમણે પોતપોતાની મર્યાદામાં રહેવું જોઈએ. આમ કોઈ પણ ડર્યા વગર કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો ધ્યાન દોરજો એવી ગ્રામજનોને અપીલ પણ કરી હતી. નીડર બનો. ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા. ખુદ ભગવાન હતા પણ આપણાને રાહ ચીંધી છે કે પાંડવો 5 હતા ને કૌરવો હવાહો હતા. પણ જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજસત્તા જ્યારે હોય ત્યારે ભાઈએ ભાગ આલવો પડે, મિલકત હોય તો ભાઈએ ભાગ આપવો પડે. પાંડવે માત્ર 5 ગામ માંગ્યા હતા કે ભાઈ અમને નફા માટે 5 ગામ આપો. તો એ કૌરવોના તરફથી એવો સુર આવ્યો અને એવો અવાજ આવ્યો કે 5 ગામ તો ને પણ એક હોય નહીં, અણી જેટલી જગ્યા પણ અમે તમને આપવા માટે તૈયાર નથી. એટલે પછી અહીંયા શું થાય? મહાભારત થાય. અને આપણો હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ. ત્યાં રામ રાજ્ય હોય એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે. નાના મોટા સમાજોને એકાબીજા બધા સાચવજો અને જે અન્યાય કરતાઓ છે એની સામે ડરો મત, લડો. એટલે આપણે ડરવાનું કોઈથી નથી. મોટા ભગવાનની મહેરબાનીની જરૂર છે, મહેનતની જરૂર છે અને શેણ સંબંધી મદદ કરે એની જરૂર છે. અન્યાય કરવા વાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી. આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ બધી આખી વળગી હતી. અહીં આપણે ઓલા થરાદમાં સીપી ચૌધરી છે, એ ગામડે ગામડે ફરીને બધી મિટિંગો કરે. ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય. અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય એટલે કેટલી વિહી હો થાય તે ખબર પણ પડે. એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જ્યારે નભતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જ્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય. એને બદલે માત્ર માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે. અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે. આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે. અને જેટાને થાય ને એટાને બધા હાથે દશાના વાયરા વાય. એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે. આપ સૌ પણ ડર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વાવ તાલુકામાં નાના મોટી વાતમાં હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવો બની રહ્યા છે. ત્યારે વાવ તાલુકાના સણવાલ ગામે રમેશભાઈ ઠક્કરની દુકાન પાસે 5:30 પ્રકાશભાઈ અખાભાઈ માજી રાણાએ ઈશારાથી બાઇક થોભાવીને નરેશભાઈ માનાભાઈ પરમારને કહેલ કે મને બાઇક પર બેસાડી સણવાલ બસ સ્ટેશન સુધી લઈ જા. તેમ કહેતા નરેશભાઈ માનાભાઈ પરમારે લઈ જવાની ના પાડતા
પ્રકાશભાઈ અખાભાઈ માજીરાણા ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલ કુવાડી નરેશભાઈ માનાભાઈ પરમારના માથાના ભાગે ઈજા પહોંચાડી પ્રકાશભાઈ અખાભાઈ માજીરાણા તેમજ વિનોદભાઈ પ્રાગાભાઈ માજીરાણાએ લાગ આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નરેશભાઈ માનાભાઈ પરમારને ઈજાઓ ગંભીર હોય સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે માવસરી પોલીસે પ્રકાશભાઈ અખાભાઈ માજીરાણા તેમજ વિનોદભાઈ પ્રાગાભાઈ માજીરાણાના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 109, 351(3), 54 મુજબની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. અમીરગઢના આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા એસી ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો અને વન વિભાગના કર્મચારીઓ આમને સામને જંગલ વિસ્તારમાં આવતી જમીનમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવા જતા આદિવાસી લોકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્યો. આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારમાં આવેલી જમીન મામલે વન વિભાગના કર્મચારીઓ તેમજ રેવન્યુ અને અમીરગઢ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ આજાપુરા વાકા ગામે ઘસી આવ્યા હતા. આજાપુરા વાકા ગામે જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા એસી ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા 100થી વધુ આદિવાસી લોકો એકઠા થયા હતા. જંગલ વિસ્તારની જમીન મામલે વન વિભાગના કર્મચારીઓ અને પોલીસની હાજરીમાં એસી ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસીઓ સાથે બેઠક યોજાઈ હતી. જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસીઓને વન વિભાગે 10 દિવસની મુદત આપતા મામલો ઠાળે પડ્યો હતો. અમારી જમીન છે, અમે કોર્ટનો સ્ટે ઓર્ડર લાવી અમારી જમીનનો હક મેળવીશું તેવું એસી ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકોએ જણાવ્યું હતું. જંગલ વિસ્તારના હદમાં આવતી જમીન ઉપર વન વિભાગ દ્વારા ફેન્સિંગ વાડ કરવામાં આવેલી છે. જંગલ વિસ્તારના હદમાં આવેલી જમીન ઉપર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જમીનના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો પણ જમીનના હક માટે લડી રહ્યા છે. અત્યારે તો વન વિભાગના કર્મચારીઓ અને ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો સાથે બેઠક કરતા મામલો ઠાળે પડ્યો હતો. અમે આજે જે ગામ વકા ગામે મુકામે અમે સર્વ જે આદિમ જાતિ આદિવાસી સમાજ સાથે ભેગા થયા છીએ. તો અમારો મુખ્ય હેતુ એ છે કે જે વકા ગામની અંદર જે વર્ષોથી કબજો કરી અને જે આદિવાસી જે પોતાનો પરિવારનો જે છોકરાઓનું જીવન ધોરણ જે ચલાવી રહ્યા હતા, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો કુટુંબ પરિવાર હોવા છતાં જે અધિકારી આજે આ ઘરે આવેલા, તો ફોરેસ્ટ ખાતાદારને એવું કહેવાય છે કે સરકાર કોઈ છે જ નથી. એમ તો સરકાર નથી તો એના જોડે કોઈ એવો દસ્તાવેજ પુરાવો હોવો જોઈએ. સરકાર તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે, તેમ છતાં સરકારનો વિરોધ વર્તન કરે છે અને જે બળજબરીપૂર્વક જે અધિકારીઓનો કાફલો લઈ અને આ સમાજ વચ્ચે આવેલા અને જે આ જે એરિયા કબજો કરીને જે હેરાન પરેશાન કરવાનું જે ચાલુ કર્યું છે, તો અમારે જે ન્યૂઝના માધ્યમથી એટલું હું કહેવા માગું છું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જે રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે, તો એના જે સુખવટ અને ખુલાસો કર્યા વગર આ કામ થવું જોઈએ નહીં. ને કરશે તો જે તે જવાબદારી જે તે કે અધિકારીની રહેશે અને એના જ્યુડિશિયલ કોર્ટ રાહે એની કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ આજાપુર નાના ગામે અમીરગઢ ખાતે કિરણભાઈ કાનાભાઈ ત્રાંગી જે જંગલને અડીને આવીને એમનું ખેતર છે, ત્યાં એસી ભારત સરકાર નામના સંગઠનના 150 જેટલા લોકોને ભેગા કરી અને વન વિભાગની જે ચાલુ સાલની વાવેતર કામગીરી છે એ ગત 5/7/2012ના રોજ અટકાવે અને એના સંદર્ભે એમનું જે દાતા સિવિલ કોર્ટમાં કેસ ચાલે છે એ અંતર્ગત એમને કહેલું કે 11 તારીખ સુધી અમે સ્ટે લાવીશું અને જો ના લાવી શકીએ તો કામગીરી કરવી એવી વાત થઈ હતી. અને એ અંતર્ગત એ લોકોએ એસી ભારત નામના સંગઠનના 150 જેટલા લોકો ભેગા કરે અને અત્રે પણ નાયબ વન સંરક્ષક સાહેબશ્રીને અંગેની જાણ કરે, જેથી મહેરબાન કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી પણ સ્ટાફ ફાળવે અને સ્થળ ઉપર એસી ભારત સંગઠનના લોકો દ્વારા એવું લોકોને જણાવવામાં આવતું કે સંવિધાન, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ એ બધાથી પર અમે ભારત સરકાર છીએ અને અમે નોન જ્યુડિશિયલ તરીકે અમારો કાયદો ચલાવીએ છીએ. જ્યુડિશિયલ કાયદો એ અમારા નોન જ્યુડિશિયલના અંડરમાં આવે છે.
અમે જ્યુડિશિયલ મેટરમાં માનતા નથી. ત્યારબાદ અમે જે કિરણભાઈ કાનાભાઈ દ્રાંગી છે એમના દ્વારા સિવિલ કોર્ટમાં જે કેસ દાખલ કર્યો છે એ એમના સમક્ષ રજૂ કર્યો અને એમને કહ્યું કે જો તમે જ્યુડિશિયલમાં નથી માનતા તો આપના ઇસમ દ્વારા આ જ્યુડિશિયલ મેટર કરવામાં આવી છે તો એનું શું કારણ. ત્યારબાદ એ લોકો અમારી વાત સાથે સંમત થયા અને હજુ એક તક 10 દિવસમાં સ્ટે લાવવા માટેની માગી છે અને ત્યારબાદ રાજી ખુશીથી વૃક્ષારોપણ જે બાકી છે 1000 જેટલા રોપાનું એ કરવા માટે સંમત થયા છે અને હાલ શાંતિપૂર્ણ વાતાવરણ સાથે આ વાતચીતનો અંત લાવે છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમૂહ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાંથી આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલ અષાઢી માસની ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શક્તિપીઠ અંબાજી ખાતે અનુષ્ઠાન કરાવી રહ્યા છે તો બીજી તરફ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ મા અંબાના દર્શને પધાર્યા હતા. અંબાજી મંદિરની યજ્ઞશાળામાં ચાલતા યજ્ઞ વિધિમાં હાજરી આપી હતી અને આહુતિ પણ અર્પણ કરી હતી. અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા મંત્રી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ખાતે મંત્રીશ્રીએ મંદિરના ગર્ભગૃહમાં મા અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના મહારાજ દ્વારા મંત્રીશ્રીનું માતાજીની ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. આજે મા અંબેના દર્શન કરીને આનંદ અનુભવું છું. આનંદની સાથે સાથે આપણા ગુજરાતના અને આપણા સૌના એવા આપણા PM સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની પ્રગતિનો પંથ નક્કી કર્યો એમાં સૌથી વધારે વિશેષ મા અંબાજીનું કેવી રીતે થઈ શકે એના માટેની ચિંતા કરી અને એ પ્રમાણે આગળ વધી શકાય એ બાબતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એ તરફથી આજે આગળ વધી રહ્યું છે. જે મને કહેતા એ વાતનો આનંદ છે કે સમગ્ર ગુજરાતની અંદર 1,65,00,000થી વધારે યાત્રાળુઓ મા અંબેના દર્શને આવે છે. એની મનોકામના અહીંથી પૂર્ણ થાય એ શ્રદ્ધા સાથે અહીંથી જાય છે. આવનાર સમયમાં હજીએ પણ મા અંબે માતાજીના આશીર્વાદથી ભક્તજનોના સહયોગથી આજે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હજીએ પણ કરોડો રૂપિયા એટલે કહી શકાય 2,000 કરોડથી વધારે રૂપિયા અહીં આગળ કદાચ આ વિસ્તારમાં ડેવલપમેન્ટ થશે અને સમય વર્તે કદાચ અંબાજી એ ભારતમાં ભવ્ય હશે એવી મને ચોક્કસ શ્રદ્ધા છે. માતાજીને હંમેશા ગુજરાત, ભારત અને વિશ્વ સમગ્ર સુખી સંપન્ન રહે. ગુપ્ત નવરાત્રિ છે, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તો સમગ્ર લોકોનું કલ્યાણ થાય એ મારી ભાવના છે. બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં લાશ મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. જેમાં ડીમા તળાવ રોડની સાઈડમાં અજાણ્યો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાવ પોલીસને કરાતા વાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આ મૃતક યુવકનું નામ રમેશ આયદાન વાલ્મીકી અંદાજિત 35 વર્ષ રહે ઢીમા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સમગ્ર મામલે વાવ પોલીસે મૃતકની લાશને PM અર્થે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી હતી. ત્યારે સમગ્ર મામલે વાવ પોલીસે એડી મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના પેપરાળ ગામમાં પેપરાળના પનોતા પુત્ર ગુરુદેવ શ્રી જયંત સેન સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરેશ્વરજી મહારાજ, મુનિરાજ શ્રી ચારિત્ય રત્ન વિજયજી મહારાજ, નારોલીવાળા મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વી મહારાજ ચોમાસા માટે 7 જુલાઈના રોજ ચાતુર્થ માસમાં પ્રવેશ થયો. આ પ્રસંગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક આદિ અનેક રાજ્યોમાંથી 4,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. જેમાં મધ્યપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી પારસ જૈન, ત્રિસ્તુતિક જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વાઘજીભાઈ વોરા આદિ પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ગુરુ જયંત સેન સુરી જન્મભૂમિ પેપરાળ તીર્થ તરફથી ચાતુર્થ માસ પ્રવેશની શોભાયાત્રા તેમજ
ધર્મ સભા સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાવ તાલુકાના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભાડી તેમજ સણવાલ કેનાલ નજીક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સ્થાનિકોને ધ્યાને આવતા માવસરી પોલીસનો સંપર્ક કર્યો હતો. જો કે માવસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે વાવની સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. જો કે માવસરી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ લાશ ઓળખી શકાય તેમ ન હતી, જેથી સમગ્ર જિલ્લા પોલીસના ગ્રુપોમાં ફોટો વાયરલ કર્યો હતો. જે બાદ તેમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી લાશની ઓળખ કરાવી. ત્યારબાદ આ લાશ થરાદ તાલુકાના આજાવાડાનો જીવરાજભાઈ રામચંદ્ર હોવાની ઓળખ થઈ હતી. તો બીજી તરફ મૃતક યુવકના પિતા પાસે જાણવા મળ્યું હતું કે મીઠાવી રાણા ગામે તેના સાસરામાં લગ્ન પ્રસંગ હોય 2 દિવસ અગાઉ તેની પત્ની લગ્નમાં ગયેલ હતી, તેમજ ગતરોજ સાંજના 7 વાગે યુવક ઘરેથી નીકળ્યો હોવાની વાત કહી હતી. ત્યારે સમગ્ર મામલે પ્રાથમિક દ્રષ્ટિએ માથાના ભાગે 2 ઘા હોવાને લઈને હત્યા થઈ હોવાની શંકા છે. ત્યારે હત્યા છે કે અકસ્માત, જે પીએમ રિપોર્ટ આવશે ત્યારબાદ ખબર પડશે. ત્યારે સમગ્ર મામલે માવસરી પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામના યુવકના વિરુદ્ધમાં છેડતી અંગેની ફરિયાદ વાવ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વાવ તાલુકાના એક ગામની સગીર યુવતીએ વાવ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઈશ્વરભાઈ શેધાભાઈ ચૌધરી નામનો યુવક અવારનવાર સંબંધ કેળવવા અને વાત કરવા જણાવી અને તેમ નહીં કરે તો પોતાના ફોટા સંબંધીઓને વાયરલ કરી નાખવાની તથા તેમ નહીં કરે તો મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં તેવી ધમકીઓ આપી વારંવાર પીછો કરી સગીર યુવતીની મરજી વિરુદ્ધ મોબાઈલ ફોનથી રૂબરૂ સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરી દબાણ કરતો હોવાની ફરિયાદ વાવ પોલીસ મથકે આપતા ઢીમા ગામના ઈશ્વરભાઈ શેધાભાઈ ચૌધરીના વિરુદ્ધમાં છેડતી તેમજ 506(2) મુજબનો ગુનો નોંધાયો છે. જે અંગે વાવ પોલીસે હાલ તો તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.